તિથિની વાત આપણે ચાલુ કરીએ છીએ તો આપણા ઋષિમુનિઓએ સરસ તિથિઓના એક ક્રમ આપ્યા છે, જે 15 તિથિ શુક્લ પક્ષ અને 15 તિથિ કૃષ્ણ પક્ષની છે. તો નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા, આ રીતે પાંચ ક્રમમાં વહેંચવામાં આવી છે. અને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એમાં તિથિઓનો ક્રમ તો આ જ રહે છે. હવે આપણે વધારે ડિટેલમાં જાણવા માટે આગળ વધીએ છીએ, પણ આ તિથિઓનું નિર્માણ કઈ રીતે થાય છે એની જો વાત કરીએ તો તમે જોતા હશો કે ભાઈ આજે સવારે 11 વાગ્યા સુધી 11 છે, પછી 12 શરૂ થઈ જાય છે, બીજ હોતી નથી, 2 ત્રીજ હોય છે. આ બધો જે ક્રમ ચાલતો હોય છે એ ક્રમનો જે છેલ્લે નિચોડ આવે છે એ 3 વર્ષની અંદર એક વખત જે આપણે અધિક માસ અત્યારે જે ચાલુ થાય છે એ આ બધાનો જે પ્લસ માઇનસનો જે એક કન્ટેન્ટ વધેલું હોય છે અથવા તો જે સમય વધેલો છે એનો અધિક માસ તરીકે 3 વર્ષે એકવાર આવે છે. અને એ રીતે આ તિથિઓને સમાગમ કરી અને પૂર્ણ 360 જે આપણી ડિગ્રી છે એ પણ અને 360 દિવસ છે એ પણ ફિક્સ કરેલા છે. આપણા ઋષિમુનિઓ બહુ સરસ આ આપણને જ્ઞાન આપ્યું છે